કેટલાક રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ સીધે સીધું ભાજપનો લોકસભાની ચૂંટણીમાં મતદારોને રીઝવવાનો મોટો માસ્ટર સ્ટ્રોક છે। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે દેશભરની અંદર એક જ વાતની ચર્ચા છે કે 5 મોટા દિવંગત નેતાઓને ભારત રત્ન આપવામાં આવ્યો। એમાં પૂર્વ પ્રધાનમંત્રી પણ છે, હરિત ક્રાંતિના નેતા પણ છે અને ભાજપના દિગ્ગજ સિનિયર નેતા પણ છે। હવે 5 આ નેતાઓને જે ભારત રત્ન આપવામાં આવ્યા એ પછી રાજકીય એનાલિસિસ શરૂ થઈ ગયું છે। કેટલાક રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ સીધે સીધું ભાજપનો લોકસભાની ચૂંટણીમાં મતદારોને રીઝવવાનો મોટો માસ્ટર સ્ટ્રોક છે। ભાજપના નેતાઓ, ભાજપના કાર્યકરો, ભાજપના મંત્રીઓ બધા જ જઈને પ્રચારમાં એવો ઢંઢેરો પીટશે કે જુઓ, અમારી સરકાર તારું મારું કરતી નથી, અમારી સરકાર કેટલી ઉદાર છે એ જુઓ, એનો ઢંઢેરો આ ભાજપ નેતાઓ લોકસભાની ચૂંટણીમાં ચોક્કસ પીટવાના છે। કે ભાઈ જો કોંગ્રેસના નેતાને પણ આપ્યું છે, આરએલડીના નેતાને બી આપ્યું છે, એવું નથી કે ભાજપ સાથે સંકળાયેલા હોય એને આપ્યું છે। એટલે જુઓ અમારી જે સરકાર છે કેટલી બધી ઉદાર છે। આ જે 5 ભારત રત્ન આપવામાં આવ્યા એની અંદર ઉત્તર ભારતના મતદારોને સાધવાની કોશિશ છે અને 2 ભારત રત્ન એવા છે જેને કારણે દક્ષિણના મતદારોને સાધવાની કોશિશ કરવામાં આવવાની છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, સામાન્ય રીતે ભારત રત્ન આપવાનો નિયમ એવો છે કે તમે 1 વર્ષની અંદર 3 વ્યક્તિઓને ભારત રત્ન આપી શકો, પરંતુ ભાજપ સરકારે આ વખતે 3ને બદલે એક સાથે 5 લોકોને ભારત રત્ન આપ્યા છે। એની અંદર સીધું રાજકારણ છે અને એ દેખીતું દેખાઈ રહ્યું છે કે હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે ભાજપ માટે ઉત્તર ભારતના મતદારો પણ જરૂરી છે અને દક્ષિણ ભારતના મતદારો પણ જરૂરી છે। આ મતદારોને કેવી રીતના ખુશ કરી શકાય એનો આ એક મોટો પાસો મોદી સરકારે ફેંકી દીધો છે। એક પોઈન્ટ વાઇઝ તમને સમજાવીએ કે પહેલો જે કર્પૂરી ઠાકુર એમને ભારત રત્ન આપવામાં આવ્યો એ બિહારના હતા અને બિહારની જો આપણે વાત સમજીએ તો ટોટલ 40 લોકસભા સીટ છે। બિહારમાં સૌથી વધારે વસ્તી હોય એટલે લગભગ 45% કરતાં પણ વધારે વસ્તી ઓબીસીની છે અને આ જે કર્પૂરી ઠાકુર હતા એ ઓબીસી નેતા હતા અને ઓબીસીમાં એ મસીહા તરીકે ઓળખાતા હતા। 2 વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા અને 1 વખત ડેપ્યુટી મુખ્યમંત્રી પણ તેઓ રહી ચૂક્યા હતા। હવે બિહારમાં જો ઓબીસીના મતદારોને સાધવા હોય એટલે 45% જો મતદારોને પોતાની તરફ ખેંચવા હોય તો ભાજપે શું કરવું પડે? તો ભાજપે નક્કી કર્યું કે ભાઈ કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપી દો એટલે આ જે ઓબીસી જાતિ છે એ ખુશ થઈ જશે અને ભાજપે સટીક એક ભારત રત્ન એવા જ સમયે આપ્યું કે જે સમયે બિહારની અંદર મુખ્યમંત્રી નીતિશ કુમારને એનડીએમાં સામેલ કરી દેવામાં આવ્યા। એટલે ભાજપે એક સાથે એક કાંકરે અનેક પક્ષી મારવાની કોશિશ કરી દીધી। બીજી વાત કરીએ ચૌધરી ચરણસિંહની, તો ચૌધરી ચરણસિંહ ઉત્તર પ્રદેશના છે અને ઉત્તર પ્રદેશની અંદર સૌથી મોટું રાજ્ય છે એટલે ત્યાં આગળ 80 લોકસભાની સીટ છે। 80 લોકસભાની સીટ ભાજપ માટે કે કોઈ પણ પાર્ટી માટે બહુ જ મહત્ત્વની છે, કારણ કે જો લોકસભાની 543 બેઠકોમાં બહુમતી કરવી હોય તો ઉત્તર પ્રદેશને તો સાથે રાખવું જ પડે। હવે ચૌધરી ચરણસિંહ હતા એના માટે ભાજપ માટે 2 મહત્ત્વની વાત હતી। એક તો ચૌધરી ચરણસિંહ પોતે ખેડૂત નેતા હતા અને જાટ નેતા હતા અને એમનું જબરદસ્ત વર્ચસ્વ હતું અને પૂર્વ પ્રધાનમંત્રી પણ રહી ચૂક્યા હતા।
ઉત્તર પ્રદેશની અંદર પણ સેમ સિચ્યુએશન છે. ખેડૂતોની વસ્તી બહુ જ વધારે છે અને જાટ સમાજનું પણ મોટું વર્ચસ્વ છે. આ બંને જે સમાજના લોકો છે એ ઉત્તર પ્રદેશની અંદર હાર અને જીત નક્કી કરે છે. એટલે ભાજપ સરકારે ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપીને એક મોટો દાવ ખેલી લીધો. સાથે સાથે ભાજપે એ દાવ પણ રમી લીધો કે ચૌધરી ચરણસિંહના જે પૌત્ર છે જયંતસિંહ ચૌધરી, એણે આમ ઇન્ડિયા ગઠબંધન સાથે એલાયન્સ કરેલું અને ઉત્તર પ્રદેશની અંદર સમાજવાદી સાથે મળીને લોકસભાની ચૂંટણી લડવાના હતા. પરંતુ ભાજપે એવું તીર માર્યું કે જયંત ચૌધરી હવે લગભગ સપા અને ઇન્ડિયા ગઠબંધનનો સાથ છોડીને ભાજપની અંદર સામેલ થઈ જવાના છે. કારણ કે એમણે એવું નિવેદન પણ આપ્યું છે જે એવો ઇશારો કરે છે કે જયંત ચૌધરી ટૂંક સમયની અંદર ભાજપમાં સામેલ થઈ જશે અને ભાજપે જયંત ચૌધરીને 4 સીટ પર ચૂંટણી લડવાની ઓફર પણ કરેલી છે. ઉપરાંત એક રાજ્યસભા સાંસદ અને ઉત્તર પ્રદેશમાં મંત્રીપદની પણ ઓફર કરેલી છે. એટલે તમે જુઓ કે ભાજપ સરકારે કેટલા બધા સમીકરણો, કેટલા બધા દાવ ગોઠવીને પછી ભારત રત્ન આપ્યા છે. ત્રીજી વાત કરીએ પીવી નરસિંહ રાવની. પીવી નરસિંહ રાવને ભારત રત્ન આપવાનું સૌથી મોટું કારણ એમ છે કે સાઉથની અંદર 2 રાજ્યો છે. એક તેલંગાણામાં 17 લોકસભા સીટ છે અને આંધ્રપ્રદેશની અંદર 25 છે. આંધ્રપ્રદેશમાં ભાજપની પાસે એક પણ બેઠક નથી અને તેલંગાણાની અંદર લગભગ 3 જેટલી લોકસભા બેઠક ભાજપ પાસે છે. એટલે દક્ષિણની અંદર ભાજપની બહુ જ કમજોર છે, બહુ અઘરું છે. હવે પીવી નરસિંહ રાવ એવા નેતા હતા કે એમણે એમના સમયની અંદર ઘણા બધા આર્થિક સુધારા કરેલા અને એને કારણે એમની જે અસર હતી એ જુદા જુદા સમુદાય જે સમાજ પર હતી એ વ્યાપક અસર પડેલી હતી. એટલે પીવી નરસિંહ રાવને જો ભારત રત્ન આપવામાં આવે તો આંધ્રપ્રદેશ અને તેલંગાણાની અંદર તો ફાયદો થાય જ, પરંતુ બીજા બધા સમાજના લોકોમાં પણ બહુ જ મોટો ફાયદો થાય. કારણ કે નરસિંહ રાવની સારી એવી લોકો પર છાપ હતી. ચોથી વાત કરીએ MS સ્વામીનાથન. MS સ્વામીનાથનને ભારત રત્ન આપવા પાછળનું કારણ પણ એ જ છે કે દક્ષિણની અંદર લોકોનું દિલ જીતવા મળે. બીજું કે પંજાબની અંદર 13 સીટો છે અને હરિયાણામાં 10 સીટ છે અને તમિલનાડુમાં ટોટલ 39 બેઠક છે. તમિલનાડુમાં ભાજપ પાસે એક પણ બેઠક નથી, પંજાબમાં માત્ર 1 બેઠક છે. હવે જો MS સ્વામીનાથનને ભારત રત્ન આપવામાં આવે તો મોટો ફાયદો થાય. કારણ કે સ્વામીનાથન હરિત ક્રાંતિના નેતા હતા અને એમણે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ બધા ખેડૂતોને ઘઉંનો પાક કેવી રીતના વધારવો, ચોખાનો પાક કેવી રીતના વધારવો, અનાજનો પાક કેવી રીતના વધારવો એની સમજ પાડી હતી. એને કારણે ખેડૂતોને બહુ મોટો ફાયદો થયો હતો. એટલે ખેડૂત સમાજ જો સ્વામીનાથનને ભારત રત્ન આપવામાં આવે તો ખુશ થાય. એટલા માટે MS સ્વામીનાથનને પણ ભારત રત્ન આપવામાં આવ્યો. હવે 5મી વાત કરીએ કે LK અડવાણીને ભારત રત્ન આપવાથી ભાજપને શું ફાયદો થાય. તો LK અડવાણીને ભારત રત્ન આપવાથી ભાજપને બહુ મોટો ફાયદો થાય. એનું કારણ કે LK અડવાણી ભાજપના સિનિયર નેતા તો હતા જ, પરંતુ જે લોકો રાષ્ટ્રવાદ અને હિન્દુત્વ પર જે વિશ્વાસ રાખે છે એ બધા લોકો માટે LK અડવાણી બહુ મહત્ત્વના છે. હવે ભાજપે જ્યારે ભારત રત્ન એમને આપ્યું એટલે આ જે રાષ્ટ્રવાદી અને હિન્દુત્વને માનનારા લોકો પર ઘણી મોટી સારી અસર પડશે. બીજું કે LK અડવાણી માટે એવી એક ઇમેજ ઊભી થયેલી છે કે મોદી અને અમિત શાહે એમને નજરઅંદાજ કરેલા છે. હવે આ ઇમેજને દૂર કરવા માટે પણ ભારત રત્ન બહુ મહત્ત્વનો ફાળો છે. કારણ કે મોદી જાતે જઈને જ્યારે ભારત રત્ન આપે એટલે લોકોના મગજમાંથી એ વાત નીકળી જાય કે ના ના એમણે કોઈ નજરઅંદાજ કર્યા નથી. એટલે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે
કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ આનો મોટો ફાયદો ઉઠાવવાનું છે. એક એ રામ મંદિરનો મુદ્દો છે અને હવે બીજો ભારત રત્નનો મુદ્દો. આ બે મુદ્દાઓ પર કોંગ્રેસ ભાજપ નેતાઓ અને કાર્યકરો મતદારોની પાસે જઈને સમજાવશે અને એ રીતના મતદારોને ખુશ કરશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.